નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સર્વ દર્શક મિત્ર સાથીઓનું સ્વાગત છે। તમે જોઈ શકો છો પ્રશાંત મહાસાગરના દરિયામાં હાલ નવું વાવાઝોડું વળાંક લઈને આવી રીતે ભારત દેશના વિસ્તારો તરફ ગતિઓ કરતું જોવા મળી રહ્યું છે। તમે જોઈ શકો છો આ તમામ ક્ષેત્રની અંદર તોફાન વધી રહેલું જોવા મળી રહ્યું છે। 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હાલ પ્રશાંત મહાસાગરનું આ વાવાઝોડું એકાએક મોટા વળાંક લેવાની સાથે ધીમી ગતિએ આગળ વધતું હોય તેમ બાંગ્લાદેશના વિસ્તારમાં બંગાળની ખાડીના તમામ ક્ષેત્રની અંદર ભારે હલચલો દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે। તમે જોઈ શકો છો આ તમામ વિસ્તારથી લઈને આવી રીતના વરસાદીય સિસ્ટમના મજબૂત ઘેરાવા અને સ્ટ્રફ લાઇનના ઘેરાવા ભારત દેશના તમામ વિસ્તાર સુધી લંબાયેલા જોવા મળી રહ્યા છે। સાથે સાથે ભારતના ભિન્ન ભિન્ન વિસ્તારમાંથી વરસાદીય સિસ્ટમની આવી રીતે અનેક પ્રકારની લાઈનો ખેંચાયેલી જોવા મળી રહી છે। આ બધાની સાથે અહીંયા તમે જોઈ શકો છો આવનારી કલાકની અંદર હવે પછી બંગાળની સંપૂર્ણ ખાડીના વિસ્તારમાં તોફાન વધતું જોવા મળવાનું છે। અરબી સમુદ્રના દરિયાની અંદર પણ એકાએક ભારે હલચલ સક્રિય થઈને દરિયામાંથી સિસ્ટમો વળાંક લઈને ગુજરાતના વિસ્તારો તરફ આગળ ગતિઓ કરતી જોવા મળી શકે છે। આ તમામ નવી સિસ્ટમોની અસરોને લઈને મધ્ય ભારતના વિસ્તારમાંથી સક્રિય બનતું હવાનું હળવું દબાણ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ધીમે ધીમે મજબૂત બની રહેલું જોવા મળી રહ્યું છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની તોફાની અસરોને લઈને મધ્ય ભારતના વિસ્તાર જેમાં અલગ અલગ ક્ષેત્ર જેમાં કોટાના તમામ વિસ્તારથી લઈને ભોપાલના ક્ષેત્રમાં ઝાંસીના તમામ વિસ્તારથી પ્રયાગરાજના વિસ્તારની અંદર પટણાના ક્ષેત્રથી લખનૌના વિસ્તારોમાં આ તમામ વિસ્તારમાં વરસાદના ખતરાને ધ્યાનમાં જોતા ભારતીય હવામાન વિભાગ દ્વારા અત્યંત ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। પરંતુ હવે પછી આ સિસ્ટમો વળાંક લેવાની સાથે ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે। આ તમામ ક્ષેત્ર આપણો ગુજરાતનો વિસ્તાર દર્શાવવામાં આવી રહ્યો છે। તમે જોઈ શકો છો અરબી સમુદ્રના દરિયામાંથી પવનો વળાંક લઈને ગુજરાતના વિસ્તારો સાથે ટકરાઈ રહેલા જોવા મળી રહ્યા છે। આ તમામ ક્ષેત્રમાં તોફાની પવનોની અવર જવર એકાએક વધી રહેલી જોવા મળી રહી છે। જેમાં અહીંયા તમે જોઈ શકો છો ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારથી ગલ્ફ ઓફ ખંભાતના હવે પછી ખંભાતના વિસ્તારોથી લઈને અલંગના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ધોલેરાના તમામ ક્ષેત્રથી બોટાદના વિસ્તારમાં પાલીતાણાના ક્ષેત્રથી મહુવાનો વિસ્તાર રાજુલાના ક્ષેત્રથી કોડીનારના વિસ્તારમાં વેરાવળના ક્ષેત્રથી માધવપુરના ક્ષેત્રમાં પોરબંદરના ક્ષેત્રથી લઈને ઓખા બંદરના વિસ્તારથી દેવભૂમિ દ્વારકાના તમામ ક્ષેત્રમાં ખંભાળિયા જામનગર કાલવડના ક્ષેત્રથી રાજકોટ કાઠિયાવાડના તમામ ક્ષેત્ર જેમાં અમરેલી ધારી જૂનાગઢ ઉપલેટા અને જેતપુરના વિસ્તારની અંદર મોટા પલટાઓની શરૂઆત થતી જોવા મળી રહી છે। સુરેન્દ્રનગરનો ક્ષેત્ર અને મોરબીના વિસ્તારોની અંદર પણ ધીમે ધીમે કાળા ડિબાંગ વાદળોના ભારે ઝુંડ ઘેરાવાની શરૂઆત થતી જોવા મળી રહી છે। અહીંયા જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના આ વિસ્તારોની અંદર અત્યારે સૌથી ભારે દબાણ સક્રિય થતું જોવા મળી રહ્યું છે। જી હા દર્શક મિત્રો, આવનારી 3 કલાકમાં નવસારીના તમામ ક્ષેત્રથી સુરતના વિસ્તારોમાં, વલસાડના તમામ વિસ્તારથી વાપીના ક્ષેત્રમાં, વ્યારાના ક્ષેત્રથી આહવાના તમામ વિસ્તારની અંદર આ નવી સિસ્ટમની અસરને લઈને આ તમામ વિસ્તારમાં સૌથી ભારે દબાણ સક્રિય થતું જોવા મળવાનું છે। અહીંયા તમે જોઈ શકો છો ભરૂચનો ક્ષેત્ર રાજપીપળાના વિસ્તાર અને ડેડિયાપાડાના વિસ્તારોની અંદર પણ વરસાદ માટેનું એકાએક તોફાન સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। પૂર્વ ભારતના વિસ્તારમાંથી આગળ વધતી આ તમામ નવી સિસ્ટમોની અસરને લઈને ગુજરાત રાજ્યના તમામ હવામાનમાં મોટા મોટા પલટાઓની શરૂઆત થતી જોવા મળી રહી છે। અહીંયા તમે જોઈ શકો છો સિસ્ટમો ગતિઓ બદલીને આગળ વધતી હોય તેમ મધ્ય ગુજરાતના અનેક વિસ્તારમાંથી એક આવી રીતનો સિસ્ટમનો સ્ટ્રફ લાઇનનો પટ્ટો પસાર થતો જોવા મળી રહ્યો છે। આ ભયંકર સ્ટ્રફ લાઇનના પટ્ટાની અસરને લઈને અહેમદાબાદના જિલ્લામાં, ગાંધીનગરના ક્ષેત્રથી બાયડના વિસ્તારમાં, લખનૌના ક્ષેત્રથી દાહોદ, છોટાઉદેપુર, ગોધરાના વિસ્તારથી બોડેલીના વિસ્તારમાં, વડોદરા, ખંભાત, નડિયાદના તમામ વિસ્તારમાં મોટા પલટાવની શરૂઆત થતી હોય તેમ
મધ્ય ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર આગામી કલાકોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલનું તીવ્ર જોર સક્રિય થાય તેવી પણ તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, સેટેલાઇટ વ્યૂની અંદર પણ હવે પછી અનેક વાતાવરણની અંદર મોટા પલટાઓની શરૂઆત થઈ રહી છે. પાકિસ્તાનનો ક્ષેત્ર, ઉત્તર ભારતના ક્ષેત્ર, હિમાલયના વિસ્તાર, મધ્ય ભારતના ક્ષેત્ર, બંગાળની ખાડી, અરબી સમુદ્રનો ક્ષેત્ર અને પ્રશાંત મહાસાગરના દરિયામાંથી આ તમામ પ્રકારની નવી નવી સિસ્ટમો એકાએક દિશાઓ બદલવાની સાથે ગુજરાતના વિસ્તારોમાં વળાંક લઈને આગળ વધી રહેલી જોવા મળી રહી છે. સિસ્ટમની વધતી ગતિવિધિઓ અને બદલાતા હવામાનને લઈને તમે જોઈ શકો છો. આ તમામ સિસ્ટમોના કારણે હવે પછી હળવા પલટાઓની શરૂઆત થતી જોવા મળી રહી છે. તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે ગુજરાત રાજ્યના હવામાનની અંદર મોટા પલટાઓની શરૂઆત થતી હોય તેમ ઘોર અંધારપટ સાથે હવે પછી ગુજરાતમાં ધીમે ધીમે વાદળો છવાવાની શરૂઆત થવાની તાજી લેટેસ્ટ અને નવી નક્કોર આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે. અલગ અલગ વરસાદીય મોડલોની અંદર મોટા પલટાઓની શરૂઆત થતી હોય તેમ ગુજરાત રાજ્યની અંદર ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં હવેથી ભારે દબાણ સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે. જેમાં રાધનપુરનો ક્ષેત્ર, પાટણના વિસ્તારમાં, મહેસાણાના ક્ષેત્રથી લઈને ઈડરના વિસ્તારમાં, પાલનપુરના ક્ષેત્રથી લઈને વાવથરાદના તમામ ક્ષેત્રની અંદર, આમ ઉત્તરીય ગુજરાતના તમામ વિસ્તારમાં મોટા પલટાવની શરૂઆત થતી હોય તેમ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારમાં કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદનું તોફાની જોર સક્રિય થવાની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. અહીંયા તમે જોઈ શકો છો આ તમામ ક્ષેત્ર એટલે કે કચ્છના વાતાવરણની અંદર પણ ધીમે ધીમે સિસ્ટમનું દબાણ સક્રિય બનીને અસર દર્શાવવાની શરૂઆત કરી રહેલું જોવા મળી રહ્યું છે. નળિયાના ક્ષેત્રથી લઈને હવે પછી ભુજના વિસ્તારમાં, ગાંધીધામના ક્ષેત્રથી માંડવીને ભચાઉના વિસ્તારમાં કાળા વાદળો ઘેરાવાની શરૂઆત જોવા મળી રહી છે. આમ ગુજરાત રાજ્યના તમામ વિસ્તારની અંદર બદલાતી સિસ્ટમની ભારે દિશાઓની અસરને લઈને વરસાદ માટેનો તોફાની ખતરો ગુજરાત ઉપર ટોળાતો જોવા મળવાનો છે. અહીંયા તમે જોઈ શકો છો પ્રશાંત મહાસાગરનું વાવાઝોડું ભયંકર સ્વરૂપ ધારણ કરીને આગળ વધતું જોવા મળી રહ્યું છે. સિસ્ટમના વધતા ખતરાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના નકશાઓ જાહેર કરીને વિગતો દર્શાવવામાં આવી છે. જેમાં હવે પછી ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ક્ષેત્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સૌથી ભારે વરસાદનું સંકટ ટોળાશે. જોકે સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં, કચ્છના વિસ્તાર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર ધીમે ધીમે હળવાથી મધ્યમ વરસાદી માહોલ ગુજરાતમાં આજથી લઈને આગામી 7 દિવસ સુધી ગુજરાતના આ તમામ વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાની તાજી લેટેસ્ટ ને નવી નક્કોર આગાહી ગુજરાતના તમામ વિસ્તારોને લઈને દર્શાવવામાં આવી રહી છે.